હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે VMwareમાં કાલી લિનક્સ કેવી રીતે ડાઉનલોડ કરવું અને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે આવીશું બ્રાઉઝરમાં અને ટાઈપ કરીશું કાલી org. તો પહેલી વેબસાઇટ આવશે, એના પર આપણે ક્લિક કરીએ. આપણે જઈશું ડાઉનલોડના ઉપર. આપણે વર્ચ્યુઅલ મશીન માટે ડાઉનલોડ કરવું આપણે વર્ચ્યુઅલ મશીન. ને આપણે VMwareનું રેકમેન્ડેડ ઓપ્શન આપણને બતાડે છે કે જે ક્વાર્ટરલી અપડેટ થતું હોય એને આપણે ડાઉનલોડ કરીશું. અને આ જે છે એ વીકલી અપડેટ થતું. તો આપણે જો અહીં તમે સ્ક્રોલ કરશો ને, નીચે તમે જોજો, અહીં સ્ક્રોલમાં તમને બતાવશે કે આ કેવું છે. વીક 2025 લખ્યું છે ને પછી લખ્યું .2, મતલબ Q2. અત્યારે આપણે 7મો મહિનો આવે છે એટલે Q2માં ગણાય. અને આ જે છે એ વીકલી બતાડે. તો વીકમાં કેટલું લખ્યું છે? વીક 29. તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરો વીક ઓફ ધીસ યર, આ વર્ષનું કેટલામું વીક છે તમને બતાવશે 29. બરાબર. વેબસાઇટમાં જઈએ, કેટલામું છે? 14 જુલાઈ સુધી કેટલામું ગણાય? 29. એટલે આમાં કેવું બતાવે છે આપણે 29. હવે આજે કેટલામી તારીખ છે? 18 તારીખ છે. 2 દિવસ પછી તમે જોઈશું 19 અને 20 તારીખે તમે જોઈશો ને એટલે વીક બદલાઈ ગયું. એટલે અહીંયા લખેલું આવશે 13 એવું લખેલું આવશે. આ દર અઠવાડિયે અપડેટ કરે. અને આ કેવું છે? ક્વાર્ટરલી. તો આ સ્ટેબલ વર્ઝન હોય તો આપણે એ ડાઉનલોડ કરીશું અને આપણે ક્લિક કરી આપણે ડાઉનલોડ કરીશું. આમાં ટાઈમ લાગશે, ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. તો અહીંયા આપણે ISO ફાઇલ ડાઉનલોડ થઈ ચૂકેલી છે, VMwareની ફાઇલ. એને આપણે ઓપન કરીશું અને અહીંયા આપણે એને રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ઓલ કરીશું. આપણે કરીશું એક્સટ્રેક્ટ. તો થોડો ટાઈમ લાગી શકે છે, ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. કરી નાખવાનું. તો અહીંયા આપણે ફાઇલને એક્સટ્રેક્ટ થઈ ચૂકી છે. આપણે ડબલ ક્લિક કરીએ અને 3 આઇકોન જે આવો દેખાય ને એના પર ડબલ ક્લિક કરવાનું. VM ને સિલેક્ટ કરીશું ઓલવેઝ. અહીંયા આપણે કરીશું પાવર ઓન ધીસ વર્ચ્યુઅલ મશીન. આપણે કરીશું એન્ટર. તમારે ફૂલ સ્ક્રીનમાં જોવું હોય એના માટે તમને ઓપ્શન આપેલો છે એન્ટર ફૂલ સ્ક્રીન મોડ, એના પર ક્લિક કરી દેવાનું. અને હજી તમને જે બતાડે છે એ તમારે રિમૂવ કરવું હોય એના માટે વ્યૂમાં જઈને તમારે લખવાનું છે એક્સક્લુઝિવ મોડ અને તમે કરી દઈશું ઓકે. એક્ઝિટ થવા માટે આપેલું છે કંટ્રોલ અને અલ્ટર કી, આપણે કરી દઈશું એન્ટર. તો આપણે બધું જતું રહેશે. બાય ડિફોલ્ટ યુઝરનેમ આપણને કાલી હોય છે. આ રીતે આપણે કાલી લિનક્સમાં આપણે લોગિન થઈ છે. તમારે જો વોલપેપર ચેન્જ કરવું તો રાઈટ ક્લિક કરીને ડેસ્કટોપ સેટિંગમાં જઈશું. તો અહીંયા તમારે અલગ અલગ વોલપેપર સેટ કરીશું. તો આ રીતે આપણે કાલી લિનક્સને આપણે વર્ચ્યુઅલ મશીનમાં આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.